જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ કે બધા મજામાં હશો. પ્રાંશુ છે એટલે હું નથી બોલતી. કઈ જગ્યાએ જવાની પ્રાણુને એમ કીધું છે કે મમ્મા ઓફિસે જવાની છે. અને અહીંયા જો આ હોલનો હાલ શું બે હાલ કર્યો ને મમ્મી અહીંયા હોલમાં સૂતા છે. પ્રાણી કિચકતા એને નથી કીધું હું પાછી એક દિવસમાં તો પાછી આવી જવાની છું. બરાબર ને મમ્મી? આજ જ મૂકી દઈશ. જય શ્રી કૃષ્ણ. પછી મનિકાને, પીલાબેનને, કન્વી રમાડજે, બધાને યાદી આપજે, રાજવાડા ભાભી જય શ્રી કૃષ્ણ કહેજે, જામજોધપુર બધાને જય શ્રી કૃષ્ણ કહેજે, રાધે રાધે. બાજુવાળાને મળી લેજે બરાબર. બીજું કંઈ કહેવાનું? બસ ના રાધે. સારું હાલો, જય શ્રી કૃષ્ણ. પહેલાં મેં વિડીયો કીધું નહોતું હું કઈ જગ્યાએ જતી. એકચ્યુઅલીમાં હું જતી હતી, મારા મામાની ડોટરના મેરેજ હતા, તો હું મેરેજ કરવા માટે જામજોધપુર જતી હતી. કંઈ વસ્તુની ખબર નહોતી. અચાનક હું આણંદ પહોંચી ત્યારે ભાઈનો કોલ આવ્યો કે નાનીમાં એક્સપાયર્ડ થઈ ગયા છે. તો કેવું કે મેરેજનો મૂડ તો આમ મેરેજનો જે મૂડ હોય એ તો નહોતો જ રહ્યો થાય. અને મેરેજમાં સાવ એકદમ સિમ્પલ રીતે તૈયાર થઈ ગયા હતા, કારણ કે નાના હતા એ બધાને એક દિવસના જ મેરેજ હતા, તો એ પૂરા કરવાના હતા. મોર્નિંગમાં માંડવું હતું અને સાંજે જાન હતી. મમ્મી, મામી, માસી એ કોઈ મેરેજમાં નહોતા આવ્યા. તો ત્યારે મમ્મી ને પપ્પા બંને નીચે બેઠા હતા. તો એક મેં નાનકડો વિડીયો ક્લિપ લીધો છે. જાજો તો વિડીયો મને કંઈ લેવાનો મૂડ નહોતું. અને પછી બધાએ મને બહુ કીધું લાસ્ટમાં કે તું કેમ વિડીયો લેવાનું ભૂલી ગઈ. અને નાની માની એજ મારા હતી, વધારે હતી, 100+ એની એજ હતી. તો બધાએ એક જ વસ્તુ કીધું, સરસ કીર્તન સાથે નાની માની અંતિમ વિદાય આપી હતી. તો બધાએ એમ જ કીધું કે કેમ તું વિડીયો લેતા ભૂલી ગઈ. કારણ કે એવો ટાઈમ હતો કે જ્યારે મને વિડીયો લેવાનું યાદ ના આવ્યું. બાકી મોસ્ટલી મને બધા મોમેન્ટ્સ મેં કેપ્ચર કરેલી જ હોય. અને આ ટાઈમ એવો હતો કે જ્યારે કોઈ વાર પહેલી વાર એવું હશે કે જ્યારે મને કોકે કેવું પડ્યું હશે કે બનશી ત્યાં આ મોમેન્ટ કેમ કેપ્ચર ના કરી. મમ્મીએ પછી એ જ કીધું. ત્યાં મને એકવાર તો એ કે પૂછ્યું હોત કે મમ્મી વિડીયો લઉં કે ના લઉં, તો એ મેમરી થઈ જાય. આ જગ્યાએ પાછળ બાને અત્યારે રાખ્યા હતા અને એ એવું હતું કે બધા હાજર હતા. બધી મામા માસીની બધાની ડોટર મેરેજ હોય એટલે તો બધા ફેમિલી સાથે આવ્યા હતા. એક પાર્થ જ નહોતા, કારણ કે એ પ્રાંશુ પાસે ઘરે હતા. હું એકલી જ ગઈ હતી. ખાલી મેરેજ પૂરા કરીને હું આવતી જ રહેવાની હતી. મારી ટ્રેનની સેકન્ડ ડેના ટિકિટ બી હતી, પણ ટિકિટ કેન્સલ કરાવીને પછી રાતની મારે બસની ટિકિટ લેવી પડી હતી. અને બપોરે બધા જમતા હતા એનો એક શોર્ટ ક્લિપ લીધો હતો. બસ એ જ હતું. ગઈ હતી મેરેજ કરવા માટે અને શું થઈ ગયું રસ્તામાં સમાચાર મળ્યા પછી તો મૂડ હોય નહીં. અને પહેલાં મમ્મી રાત જ જતા રહ્યા. હું, પપ્પા અને ભાભીને કન્વી બીજે દિવસે સવારમાં મોર્નિંગમાં ગયા હતા. અને સ્મિત રાતે ઇવનિંગમાં 7 વાગે પહોંચ્યો હતો. તો બસ આવું જ હતું.